સુરત પોલીસ 31st ને લઈ એક્શન મોડમાં આવી છે. ગુનેગારો સામે ગાડીઓ કસ્યો અને છેલ્લા 3 વર્ષમાં પાસામાં ગયેલા ઈસમોનો ઓળખ પરેડમાં શીખવવામાં આવી અને કરાવવામાં આવી. સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. સુરત પોલીસ 31st ને લઈ એક્શન મોડમાં આવી છે. ગુનેગારો સામે ગાડીઓ કસ્યો છે. છેલ્લા 3 વર્ષમાં પાસામાં ગયેલા ઈસમોનો ઓળખ પરેડ કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર અધ્યક્ષતામાં ઓળખ પરેડ થઈ હતી અને શહેરમાંથી 500 થી વધુ ઈસમોને એક સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભેગા કર્યા. અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ઈસમોને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બોલાવ્યા, અલગ અલગ ગુનામાં પાસામાં મોકલાવ્યા અને આ ઈસમોને ફરી શહેરમાં ગુનાને અંજામ ન આપે તે માટે પોલીસે દ્વારા ઓળખ પરેડ કરી કડક સૂચના આપવામાં આવ્યું હતું. વારંવાર ગુનાને અંજામ આપનાર ઈસમોને સામે પોલીસ કાર્યવાહી કરશે. અત્યારે માનનીય ડીજી સાહેબ તરફથી જો એક જેટલા બી ગુનેગારો છે जो बारंबार जो पासा में जाए છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ જો કે આ બધાને સમજ પડવા માટે કોઈ આ બધા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચિંગ હોય, મોબાઈલ સ્નેચિંગ હોય, વ્હીકલ ચોરી હોય, ઘરફોડ ચોરી હોય, વ્યાજખોરી હોય, સાયબર ક્રાઇમ હોય, આપણા દીકરીઓને અને બહેનોને છેડતીના પ્રશ્નો હોય જો તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા છે જો એના ભેગા કરીને આજે એક વોર્નિંગ આપવામાં આવી છે જો અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો જેના ઓળખી પડે જોઈએ તો આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો ઉપર અમારે મેન્ટર પ્રથા બી હોય છે કે પોલીસવાળા બધા ઉપર વોચ પણ રાખે છે. સાથોસાથ એના આજે સૂચના આપવામાં કોઈ પણ પ્રકારના કૃત્ય નહીં કરશે તો એના વિરુદ્ધમાં જો કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે અને નયા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમોને એવી જોગવાઈ છે કે આ જોગવાઈ પ્રમાણે જો બારંબાર હેબિચ્યુઅલ જો ગુના કરતા હો તો એના ઉપર જો સ્ટ્રિન્જન્ટ પ્રોવિઝન વાળા ગુનાઓ છે તો એના બી અમે લોકો જો દાખલ કરીશ તો આજે બધાને સમજ આપવામાં આવી અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ છે જો પબ્લિકને આપણા રંજાડે છે એનાથી બધા લોકો દૂર રહેશે જો આ આશયથી આજે બધા લોકોને 519 જેટલા જો પાસાના આરોપીઓ છે જેના અહીંયા જો ભેગા કરવામાં આવેલા છે. સર કેટલા પોલીસ સ્ટેશનોમાંથી આવ્યા છે? हमारा तमाम पुलिस स्टेशन जेटला 33 हमारा ज्यूरिसडिक्शनल पुलिस स्टेशन है आ तमाम पुलिस स्टेशनों आया है लई आया है अधिकारीओ અને સાથોસાથ એના સિવાય બી અમે લોકો બીજા બી કાર્યક્રમ જો અમારા મારામારીના ગુનાને ભોગ બનનારો છે એના પણ અમે લોકો અત્યારે બધા ને કોન્ટેક્ટ કરીએ છીએ કે એના કોઈ કોર્ટમાં જ્યારે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે તો એના કોઈ ધમકાવતા હોય, કોઈ સમાધાન કરવા માટે કરતા હોય યા જ્યાં રહે છે અવારનવાર એના કોઈ ધમકાવે કે મારે વિરુદ્ધ કેમ ગુનો દાખલ કરાય આ લોકોને બી અમે મળવાના છીએ, ફરિયાદીઓને બી અને આરોપીઓને બી એક તક આપીએ છીએ. નહીં તો એના ઉપર તાત્કાલિક અમે લોકો કાર્યવાહી બી કરવા જઈ રહ્યા છીએ. તો 33 જો આપણા પોલીસ સ્ટેશન છે જ્યુરિસડિક્શનલ આ તમામ આરોપીઓ છે કુલ 519 જેટલા છે. હા અને એના અમારે કોઈ છેલ્લા 5 દિવસથી આ કાર્યવાહી ચાલુ હતી. બધાના કાઉન્ટેક્ટ કરવા ઘણા બધા નજર બહાર છે, ઘણા બધા બહારના રાજ્યોના હતા જતા રહ્યા, ઘણા બધા બહાર છે. તો એના બી અમે લોકો બીજા તબક્કામાં કુલ 3 વર્ષના અમે લોકો લીધા છે કે છેલ્લા 3 વર્ષમાં જેટલા પાસામાં ગયા છે એના બધાનો અમે ટચ કરવાના છે. એના ભાગરૂપે પહેલા આજે એક જથ્થા થયા, બાકી લોકોને બી એક કાર્યવાહી ચાલુ છે. બધા લોકોને અમે આવનાર 10 દિવસમાં આ પાસાના આરોપીઓ કરવાના છે. મારામારી જો અમારા ફરિયાદીઓ છે જો બોડી ઓફેન્સીસને એને મળવાના છીએ અમે લોકો જોઈએ જેથી એના મોરલ બૂસ્ટઅપ રહે અને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે પણ જોઈએ કે જેથી એના ન્યાયિક પ્રક્રિયા તક અમે લોકો એના પૂરા સાથે છીએ. આ એના સાથે ફીલ આપવાના માટે